રાજકોટ અગ્નિકાંડ બાદ હવે એએમસી તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ગેમ ઝોન બાદ હવે એએમસી તંત્ર જાગ્યું છે। રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ હવે અમદાવાદના 3 ગેમિંગ ઝોન સીલ કરાયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગોતાનું ફન ગીતો સીલ કરવામાં આવ્યું છે। તો ચાંદલોડિયાની જોય એન્ડ જોય પણ સીલ કરવામાં આવી છે। અમદાવાદના કેટલાક ગેમ ઝોન સીલ કરાયા છે, જેની માહિતી સામે આવી રહી છે। નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરવામાં આવ્યું છે। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે એએમસી તંત્ર સફાળું જાગ્યું છે। ફાયર વિભાગે ગેમ ઝોનમાં તપાસ કરી હતી, ત્યારે એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું। કુલ 3 ગેમ ઝોનમાં એનઓસી ન હોવાનું સામે આવ્યું છે, ત્યારે તમામ ગેમ ઝોનને સીલ કરાયા છે। 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ છે। તો ચાંદલોડિયાની જોય એન્ડ જોય સીલ કરાવું છે। આ સાથે જ નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરવામાં આવ્યું છે। એનઓસી ન હોવાના કારણે તમામ ગેમ ઝોન સીલ કરી દેવામાં આવ્યા છે। રાજકોટ ગેમ ઝોન બાદ હવે એએમસી તંત્ર સફાળું જાગ્યું છે। અમદાવાદના કુલ 3 ગેમિંગ ઝોન સીલ કરાયા છે। એનઓસી ન હોવાને કારણે આ તમામ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। ગોતાનું ફન ગીતો ગેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે। તો આ સાથે જ ચાંદલોડિયાની જોય એન્ડ જોય પણ સીલ કરાઈ છે। આ સાથે જ નિકોલ ખાતે આવેલા કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરવામાં આવ્યું છે। તો એનઓસી ન હોવાને કારણે અમદાવાદ ખાતે આવેલા 3 ગેમ ઝોન સીલ કરાયા છે। ફાયર વિભાગે ગેમ ઝોનમાં કરી હતી તપાસ, ત્યારે એનઓસી ન મળતા આ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે એએમસી સફાળું જાગ્યું છે। 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ હતા, જ્યારે 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાથી સીલ કરાયા છે। ચાંદલોડિયાની જોય એન્ડ જોય તો નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરવામાં આવ્યું છે।